સમસ્ત બ્રહ્મ સમાજ વાંકાનેર દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વાંકાનેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। શોભાયાત્રા જકાત નાકાથી પસાર થઈ વાંકાનેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ અને અહીં પરશુરામ ધામ ખાતે પૂર્ણ થયેલ હતી। પરશુરામ ધામમાં મહાઆરતી સાથે મહાઆરતી બાદ અહીં પરશુરામ ધામમાં સમસ્ત લોકો માટે ભવ્ય ભોજન સમારંભનું પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભગવાન પરશુરામની કૃપા દરેક પર બની રહે એવી મંગલ કામનાઓ વ્યક્ત કરું છું। જય પરશુરામ। સિયારામ। આજે વાંકાનેરની અંદર એક બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિનું બહુ ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું અને પરશુરામજી જે તો આપ સૌ જાણો છો કે એક ધર્મ રક્ષણ માટે થઈ અને પોતે ત્રેતા યુગમાં જ્યારે ભગવાન રામનો જન્મ થયો ત્યાં સુધી આ સનાતનને ટકાવવા માટે થઈ અને આ પૃથ્વી ઉપર પરશુરામજી કટબંધ ઊભા રહી અને પોતે મહાન ભગીરથ કાર્ય કરેલું। એની જન્મજયંતિને ઉજવવા આજે વાંકાનેરનો બ્રહ્મ સમાજ એકત્રિત થઈ ઠેઠ વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો દ્વારા એક આયોજન ગોઠવી અને શોભાયાત્રાનું રૂપ કરેલું। જય જય પરશુરામ। આજે અખાત ત્રીજના દિવસે ભગવાન અક્ષય તૃતીયાંશ અમારા ઈષ્ટદેવ અને ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે વાંકાનેરની અંદર સવારે પરશુરામ ધામે યજ્ઞ કરવામાં આવ્યો અને બપોર પછી 5 વાગે વાંકાનેરની નગરયાત્રાએ ભગવાન નીકળેલા અને બહુ જ બહોળી સંખ્યામાં ભગવાનની યાત્રામાં સર્વ સમુદાય સર્વ સનાતન હિન્દુ ધર્મ અને બ્રહ્મ સમાજ જોડાઈ હર હર મહાદેવ જય જય પરશુરામના નાદ સાથે આખા વાંકાનેરમાં ફરી આજે રામેશ્વર મંદિર અને પરશુરામ ધામે એને પૂર્ણ વિરામ કરવામાં આવ્યો છે અને બહોળી સંખ્યામાં આજે લોકો ઉપસ્થિત થઈ અને સનાતન ધર્મનો અને ભગવાન પરશુરામનો જય જયકાર કર્યો છે। બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે। પ્રસાદની વ્યવસ્થા પણ સરસ થઈ છે। દર વર્ષે આનાથી પણ દર વર્ષે વધતી જાય એવી સનાતન હિન્દુ ધર્મ અને ભૂદેવો મળી અને યાત્રા કાઢતા રહીએ। જય જય પરશુરામ, હર હર મહાદેવ।